તાજેતરમાં દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના અનુસંધાને સુરત શહેર એસઓજી પોલીસે સ્ટેશન વિસ્તારની વિવિધ હોટલ અને ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના અનુસંધાનમાં સુરત પોલીસે તકેદારીના ભાગરૂપે વ્યાપક સુરક્ષા કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મુખ્ય રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા હોટલ, ગેસ્ટ હાઉસ અને ડોરમેટરીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી બ્લાસ્ટ પછી રાજ્યભરમાં સુરક્ષા કડી કરવામાં આવી છે. આ સંદર્ભે સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તાર ધરાવતા રેલવે સ્ટેશન વિસ્તાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. એસઓજીની ટીમો દ્વારા વિવિધ હોટલ અને અન્ય સ્ટે સુવિધાઓમાં દાખલ થઈ મુસાફરોના દસ્તાવેજ, ઓળખપત્ર અને અન્ય માહિતીની ચકાસણી કરવામાં આવી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કોઈપણ સંદિગ્ધ અથવા અનિયમિત પ્રવૃત્તિઓમાં સંલગ્ન વ્યક્તિઓની શંકા અનુસાર શોધખોળ કરવાનો છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલાં પ્રતિરોધક અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ભરવામાં આવી રહ્યા છે. આ ચેકિંગ દરમિયાન સ્થાનિક નાગરિક અને હોટલ સંચાલકોનો સહકાર મેળવવામાં આવી રહ્યો છે. પોલીસે લોકોને કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ અથવા પ્રવૃત્તિની માહિતી તુરંત આપવાની અપીલ કરી છે.